હીરાલાલની બધું મને યાદ આવી. આવતે વાવાઝોડું હતું એટલે નેટ બંધ થઈ ગયા હતા. પછી મેં અમારા એ વિસ્તારમાં પાછું તરત પાવર આવી ગયો હતો. સાંજે અમે જોયું ટીવી ચાલુ કરીને ત્યાં હીરાલાલ ટીમ રોડ બંધ થઈ ગયો હતો. મશીન લઈ કરવતી મશીન આપણે આવે ને મશીન લઈ અને રોડ ખુલ્લો કરતા હતા, ઝાડવા કરતા હતા, પોતે ઝાડવા ખેંચતા હતા. મેં તેથી ટીવી જોયું તો આજ મને યાદ આવી. મારે કહેતું તો કેવું પણ આજ મને યાદ આવ્યું. એટલે મેં તમને પહેલા કીધું ને આ ધરતીને વંદન છે. આવતી 7 તારીખે આપણે સવારમાં 6:30 થી બપોરના 12 વાગે ત્યાં લગ્નમાં આ ગામની અંદર સંપૂર્ણ મત લઈ દેવાના છે. પૂરી ખાતરી છે. એમ ભાઈ તમને એમને કહેવાય તમે કોંગ્રેસના કોઈ છે નહીં, બધા ભાજપના છે અને બધા દેવાના છે, એમાં કોઈ શંકા નથી. પણ બપોર થાય ત્યાં લગ્નમાં બધું મતદાન થઈ જાય ને તો આપણે નરેન્દ્ર મોદીને ખબર પડી જાય કડિયાળી ગામની અંદર બપોર થયું કે મતદાન થઈ ગયું અને એ હીરાલાલને તરત સંદેશો મોકલી. હીરાલાલ તરત આવશે. તમને ભાઈ અભિનંદન. એટલે કોઈ ગફલતમાં નહીં રહેતા કે ઓલો દી એવો તો તમે એક નો દેવી જીતવાના છે એવું કોઈ દી વેમમાં નહીં રહેવાનું. બધા એમ કરશે ને તો સવારે કુંડ છે ને પાણીનો જ ભરાય, દૂધનો નહીં ભરાય. એટલે આપણે દૂધ નાખવાનું છે અને નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ દેવાના છે. આશીર્વાદ તમારે દઈ અને કમળ રૂપી હું દિલ્હીની અંદર જઈશ અને તમારી જે પડતર પ્રશ્ન હશે, તમારા જે કામ હશે, તમામ કામ પૂર્ણ કરવાની જવાબદારી હું લઉં છું. એટલું કઈ વિરમો વસ્તુ દઈ.